ભાભી અહીંયા ગરમી તો છે જ ને આ સેજલબેન ના ઘરની લાદી તો તોય ટાઢી છે મારા ઘરે તમે જુઓ ને રેશમા ભાભી તો જરીક બેહો ને તો પલરી જાવ એવી ગરમી થાય છે તમારા ઘરે શું જલપાબેન મારા ઘરે એમ જ છે ને અમારે તો જે ખેપટ આવે તે વડી આવે હો આ સેજલ ક્યાં હાલી ગયા પણ બેહારી બચારી કઈન તો ગઈ કે તમારા હાટુ લીંબુ પાણી બનાવતી હો તમે શું જલપાબેન અરે ઓય નહીં હું એક તો ભૂલકણી સૌ કે ભૂલી જાવ વાંધો હે હા તો જલપાબેન ડાક્ટર ને દેખાડી આવાય ડાક્ટર તો આપણે ઘરના જ છે એ માં જલપાબેન તમને ખબર છે હે જલપાબેન એ તમને ખબર છે એ પણ ક્યારના તમે ખબર છે કરો છો રે કાક બોલો તો ખબર પડે ને એ છે ને માર માસીની છોકરી છે ને એક ભૂતડી બેન ઈ છે ને YouTube માં વિડિયો બનાવે છે કા આ YouTube વાળાએ મારો અહીંયાનું ચેનલ ડિમોનેટાઇઝ કરી નાખ્યું લે શું કે ખબર છે કે ઈ છે ને AI થી વિડિયો બનાવે છે ને રિપીટેટિવ બનાવે છે ને એવા બનાવે છે એમ કીધું અને બચારી મારી માસી યાર તો કેવી મહેનત કરીને વિડિયો બનાવે ખબર 10 12 કલાક વિડિયો બનાવતી હોય ને એડિટિંગ કરે ને કેટલું કરે YouTube વાળા તો સહેજ ખદડો હો રેશમા ભાભી YouTube વાળા તો ખદડો પડ્યો છે મારો રોયા અહીંયાને શું ખબર અહીંયા ઉપર બેઠા બેઠા પણ કેટલી મહેનત લાગે વિડિયો બનાવતા હે રામ બચારી તમાર માસી યાર તો વડી ઉદાસ થઈ ગઈ હશે ને હા તો અહીંયા બચારીનો હા મોઢો પડી ગયો ને અત્યારે તો વડી હુકાઈ જતી જાય છે રી એના વિડિયો તો હું જોઉં છું ફન વિથ યુ છે ને ચેનલ નું નામ નહીં હું જોઉં છું ભૂતડી ને ભૂતડો બે હે ને કેવી અસલ કોમેડી કરાવે છે હા તો અહીંયા હું જોઉં જલપાબેન એના વિડિયો તો બચારા અઠવાડિયે થાય તો વિડિયો નહીં નાખ્યા એનું ચેનલ જ ડિમોનેટાઇઝ કરી નાખ્યું લે વાંક વગર પાપ લાગશે પાપ YouTube વાળાને તો હું તો છે ને ભગવાનને પ્રાર્થના કરીશ કે જે સિસ્ટમ અહીંયાનું ચેનલ ડિમોનેટાઇઝ કરી નાખ્યું ને ભગવાન એવા બરબરતા તેલમાં અહીંયાને તાપે ને હા બરબરતા તેલમાં તરે ને પછી દેવતા ઉપર હલાવે ખદડિયો નાખી દો તો લે પ્રભુ નામીએ પૂરી પ્રીતે સુખી કરતુ દુખો હરતુ પ્રભુ નામીએ પૂરી પ્રીતે સુખી કરતુ દુખો હરતુ હે સેજલબેન કેમ છે તમારું લીંબુ પાણી ક્યાં પહોંચ્યું એ અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર છે જલપાબેન જાઓ ને લઈ આવો જાઓ હશે ને જલપાબેન રેશમા ભાભી લીંબુ બીંબુ પાણી તો નથી બને એમ કેમ કે લીંબુ એ નથી કે મેં તો ફ્રીજમાં જઈને જોયું ત્યાં ખબર પડી અને એક તો ચાય નથી બને એમ ગેસનો બાટલો થઈ રહ્યો છે ને બર્તણ થી ચૂલામાં ત્યારે બરતો કોણ કરે બાઈ એટલે છે ને કઈ નહીં થાય તમારે ચાય પીવી હોય ને તો છોટો ટપરી ઉપર હાલો તમને ચાય પાઈ દઉં બાકી મારે ઘરે તો ગેસનો બાટલો થઈ રહ્યો છે ને હવે નવો બાટલો દોઢ મહિને આવે છે પહેલા તો મારો એ મફતિયા 15 દી દેતા હવે તો એ બગડ્યા છે કે દોઢ મહિનો થઈ ગયો ગેસનો બાટલો નહીં આવ્યો હવે આપણે તો શાક ને રોટલા ને દાળ ને ભાત આંધો ગેસ ઉપર જ કરવું કેટલાક દી ગેસ ટકે કરેશમાં ભાભી ના ના સાચી જ વાત છે ને આપણે તો હંધોય ગેસ ઉપર જ રાંધવું હોય કઈ વાંધો નહીં સેજલબેન અમે ક્યાં ચાયના બંધાણી હતા તઅહીંયા હારું લે જલપાબેન તમે હમણાં શેની વાત કરતા હતા કોનું ચેનલ ડિમોનેટાઇઝ થઈ ગયું એ સેજલબેન માર માસી વાર છે ને ભૂતડી ઈ બચારી એ મહેનત કરીને દોઢ વર્ષથી વિડિયો બનાવતી હતી કે હવે મારો એ YouTube વાળા એનું ચેનલ ડિમોનેટાઇઝ કરી નાખ્યું એટલે શું એને YouTube માંથી કાઢી નાખી એ YouTube માંથી તો નથી કાઢી પણ બચારીને છે ને એનું પેલા ચેનલ મોનેટાઇઝ થઈ ગયું હતું તે હવે મોનેટાઇઝ માંથી કાઢી નાખ્યું એટલે શું મોનેટાઇઝ ડિમોનેટાઇઝ એટલે શું મને તો કઈ ખબર નથી પડતી આવી એ બા સેજલબેન તમે ભણેલા છો આટલું બધું ડોક્ટર છો તોય તમને નથી ખબર પડતી ડોક્ટર હોય તોય શું ને વડાપ્રધાન હોય તોય શું એ તો જેને જે કામ હોય ને એની જ ખબર પડે ઓરસમાં ભાભી બીજું કઈ ના ખબર પડે હા એ સાચી વાત છે તમારી એ મોનેટાઇઝ ને ડિમોનેટાઇઝ એટલે શું ખબર છે સેજલબેન પેલા જઈએ એનું ચેનલ મોનેટાઇઝ થયું હતું ને તઅહીંયા પછીથી થોડા પૈસા આવતા જે એડવર્ટાઈ આવે ને એના થોડા પૈસા આવે ને ભેગા થાય ને બચારીને ચાય પાણી જેવા મળે બીજું તો હું તે હવે મારા રોયા કે તમે છે ને AI થી વિડિયો બનાવો છો માસ પ્રોડ્યુસ છે ને રિપીટેટિવ છે ને એવું કઈ ને બચારીને ચેનલ મોનેટાઇઝ હોય ને એમાંથી કાઢી નાખ્યું બચારી દોઢ વર્ષથી મહેનત કરતી હતી ને કેટલી મહેનત થી વિડિયો બનાવે ખબર છે તો ભારે કરીને હે રેશમા ભાભી હા ભારે જ કરી છે ને સેજલબેન અત્યારે તો મારી માસી જે કાકડી થાતી જાય હે ને ખાવા પીવામાં ધ્યાન નહીં આપતી ને કોઈ નહીં એમ હોય એને કેજે ખાવા પીવામાં ધ્યાન આપે એ તો YouTube વાળાને ક્યારેક અકલ આવશે અકલ આવે તો અહીંયા હું થાય બચારીને અત્યારે તો એની મહેનત વેસ્ટ જાય હે રહી ને ના ના ઈ સાચી વાત છે વિડિયોમાં શું નાખતો હે એ બા સેજલબેન તમને ખબર નહીં હા હું એવી અસલ કોમેડી કરાવે ને અને કઈક તો છે ને એવા અસલ ભજન હોય ને એ ફન વિથ યુ ચેનલ નું નામ છે હવે ફન વિથ યુ છે ભૂતડી આવે ભૂતડો આવે ને એક તો છે ને વિદેશની અમેરિકાની છોકરી છે સુંદરી નામ છે એનું હા તો મેં જોયું છે હો રેશમા ભાભી કઈક છે ને હું એ મારે એન્ટરટેનમેન્ટ લેવું ને તો YouTube ખોલીને બેઠી હું તો આવે એના વિડિયો અને મારી હાઉ તો ઈ જ વિડિયો જોતો હોય ખાઈને ફોન લઈને એના વિડિયો ચાલુ કરીને બેસી જાય ને જે ખખડાવી મૂકે ને હો અમારે એમ જ છે સેજલબેન અમારી શેરીમાં છે ને હંધીઓ ડોસીઓ ઈ વિડિયો જ જોતી હોય ખાલી ડોસીઓ જ નહીં કહે અમે પૂતાઈ જોઈ એમ હોય કેવા અસલ વિડિયો આવે હું પૂતાઈ જોઉં છું હું જલપાબેન તમે કેમ કાઈ બોલતા નથી તમને નથી જોતા ઈ વિડિયો
એ ના રે ના, તમે બે બાયું મને બોલવાનો વારો દે તઅહીંયા બોલો ને, હું જોઉં છું, રોજે રોજ જોઉં છું. તારી હાવની વાર હું ખાઈને પછી ફોન લઈને બેહી જાઉં ને એના વિડિયો ચાલુ કરું ને 3-4 કલાક જે ખખડાવું ને. અને હમણાં એક દી તો સત્સંગમાં એવું અસલ ભજન ગાયતું ને એનામાંથી જોઈને તો હું એક ભજન શીખી. હે તમે ભજન શીખ્યા? હા તઈએ એનામાંથી જોઈને જ શીખી એક ભજન. કયું ભજન શીખ્યા જલપાબેન? એ ભજન તો એવું અસલ શીખી છું હું તમને વાત કરું કા, પણ એના પહેલા છે ને મારે તો સોફાને બદલાવવો પડશે. હું ઓલા સોફા ઉપર જાતી રહું. ઓ પાછળ પડ્યો ને ઈ સોફા ઉપર જાતી રહું પીળા કલરના. આનું છે ને એ કપડ થોડુંક છે ને હાર્ડ છે મને લાગે છે કે. હા ભાઈ તમે તો કોરીડા ભારે ને તમને લાગે જ ને, હાલી જાઓ ઓલા સોફા ઉપર હાલી જાઓ. આ હા 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 હવે કોક શાંતિ થઈ હશે જલબેન? આ હા 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 હવે કોક શાંતિ થઈ હશે જલબેન? શાંતિ થઈ ને તઈએ બસ. હવે ક્યાં મને તમે વરી કયું ભજન શીખ્યા? એ રેશમા ભાભી તમે જરી કામ પાય વરી જાવ ને, તમે છે ને મને નડો છો રે, મને સેજલબેન નું મોઢું નથી દેખાતું. આ લ્યો હું બીજી જ ખુરશી ઉપર બેહી જાઉં બસ. હા હવે બસ હવે આમ ધોઈ એકદમ પરફેક્ટ દેખાય છે રે. ને આ સોફા ઉપર એકલી બેઠી છું ને તે ગરમીયા થોડી ઓછી થાય છે રે. આ હા 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 શું ક્યારના આ હા કરો રે. ક્યાં ને હવે કયું ભજન શીખ્યા વરી કેવું હોય તો નકા કાઈ નહીં. એ પણ કહું છું રે આવી ગરમીના આકરા ક્યાં થાવ છો રે? બીપી હાઈ બાઈ થઈ જશે ને તો મોઢો આવશે અમાર જીગરભાઈને. એ જીગરભાઈને કાંઈ પોણાય નથી પડે એમ. મીઠાઈની દુકાને બેઠા બેઠા રોજ મીઠાઈ ઠૂસતા હશે. અહીંયા ઠૂસે જ ને, મીઠાઈની દુકાન છે ચાખવું તો પડે ને, એમને તો ગ્રાહકને દેવાય નહીં ને. તમારે ઠૂસવું હોય તો તમારે હાલી જવાય ને ભેગું. ના રે બાપા હું તો મીઠાઈ ને અડોય નહીં, ખબર છે ગુલાબ જાંબુ ને કાજુ કતરી છે, ત્રીજી મીઠાઈ હાથમાં ન લઉં. એ ખોટી વાત નહીં હશે જલબેન, સોન પાપડી ને સુતરફેણી કોણ ખાય છે? હવે ઈ સુતરફેણી ક્યારેક ક્યારેક ચાખી લઉં, ઈ કે મારે રોજ ખાવી હોય. રોજ ખાવી હોય કે ન ખાવી, મીઠાઈ તો મીઠાઈ કહેવાય ને. હા લ્યો તો 3-4 મીઠાઈ ખાવશું, બીજી એકે મીઠાઈ ને હાથે ન અડાડું ખબર છે. અને ઈ અમાર જીગરને તો જે દેખ્યો એને ખાવું હોય. હવે જલપાબેન તમારે વાત કરવી હોય તો કરો, તમે કયું વરી ભજન શીખ્યા ઈ વિડિયોમાંથી હું જોઉં ને. મેં ભૂતડી બેન ના ને એના તો મોટા ભાગના વિડિયો તો જોયા છે, મારે વરી કયો વિડિયો જોવાનો રહી ગયો? એ છે ને આ થોડોક જૂનો વિડિયો છે, એના સત્સંગ વાળા વિડિયો છે ને એમાં એવા નવા નવા અને અસલ અસલ ભજન છે. અને હું આપણે ક્યારે સાંભળ્યા ન હોય ને એવા ભજનો. હે કયું છે ઈ ભજન જે હોય ઈ બાકી મારી હાહુએ તો સાંભળ્યું જશે. કલાકાર તો કોને મૂકે કે આંધાએ ભજન ફંફોડી આવે. ઈ તો હવે તાર હાહુને ખબર, બાકી આ ભજન તો મને નવું લાગ્યું. કયું ભજન જલપાબેન? એ છે તો ગુજરાતીનું જ એવું અસલ હતું. શું શબ્દો હતા કાકે ના પસ્તાવું સેવા જ કક શબ્દો હતા. ઈ ભજન સાંભળીને તો મને એમ જ લાગે કે આપણી આજુબાજુની જ વાત કરે છે. એ શું હતા શબ્દ ના? જલપાબેન ગેઠા થઈ જાતા લાગો, કેમ ભૂલી જાવ છો? ગેઠા થાય છે તઅહીંયા તો વાત છે, હા યાદ નથી રહેતું. લ્યો દિમાગ ઉપર થોડુંક જોર આપો, આવશે યાદ. ઓ પછતાવ એટલે કક હિન્દી ગાણું હતું? એ ના રે ના સેજલબેન ગુજરાતીનું એવું અસલ ભજન હતું. શું હતું? એ જ વિચારું કેવો. એ હા જો યાદ આવી ગયું. તો લ્યો હવે કેવાનો મુરત ન જોરાવો ને, કહી દ્યો કે યાદ આવી ગયું હોય તો. કયું ગીત તો ખબર છે? કેવો બદલો મેવાડ્યો હું એ જ વિચારું. પાઠ નથી બોલવાનો જલપાબેન, ગીતનું નામ કહેવાનું છે. આવું શું ગીત હતું? હા તો અહીંયા ગીતના જ શબ્દો છે ને સેજલબેન, કઈ પાઠ નથી બોલતી, ગીત જ છે. આવું તે વરી કેવું ગીત હે જલપાબેન? હું એ તમને કહેતી નથી કે નવા નવા ભજન છે અહીંયા? આ ભજન હતો જો, જરીક બે લીટી કયો તો ખબર પડે ને. એનો રાગ તો કેવો હતો ખબર છે? સાચું કહો છો જલપાબેન, હવે તો છે ને તમે હાવ ગઈઢો થઈ ગયા છો, બધુંય ભૂલી જાવ છો. કાંઈ ભૂલી નથી ગઈ સેજલબેન, થોડીક વાર શાંતિ રાખો, યાદ કરવા દે. મોણાને મગજમાં કેટલું ભર્યું હોય, લાઈન ટુ લાઈન આવે યાદ. આમ દો એક ભેરો તો બારે ન જ આવી શકે ને. આ તો તમારે મગજના થપ્પામાં જે નીચે રાખેલા ને તેને ઉપર લઈ આવો ને કયો આવે મને. એટલે હું મમ્મીજીને કહું ને ઈ ભજને શીખી લે છે ને જલપાબેન. તમને ખબર નહીં હોય અત્યારે ઉનાળાની સીઝનમાં લગનના કેટલાય ઓર્ડર આવ્યા છે મમ્મીજીને. લગન ગીત ગાવાના ને ડીજે ના ને દાંડિયા રાસના ને વડા ઓર્ડર આવે છે રહ્યા. હે તો લે રીટાબેન ને તો હારું, ઈ તો બહુ મોટો કલાકાર તો પૈસાનો ઢગલો થાશે ઢગલો. ઈ તો ઠીક, આ ભજન તો કયો દાંડિયા રાસમાં તો નહીં, પણ મમ્મીજીને ડાયરાના ઓર્ડર આવે છે, એમાં ગાઈ શકે ને, નવા નવા ગાય ને તો નવા નવા ઓર્ડર આવે. હવે લ્યો ટાણી રાગ યાદ કરો ને જરીક બે લીટી કયો, પછી તો હું યુટ્યુબમાં સર્ચ કરી લઈશ. હા ઘડીક તમે શાંતિ રાખો સેજલબેન, એટલે હું યાદ કરી લઉં. હા સેજલબેન ઘડીક ના બોલો, તમે અહીંયા યાદ કરવા દો. હા ભાઈ નથી બોલતી, બસ તમારા મગજને ક્યાં ચાલુ થઈ જાય, હું ચૂપ થઈ ગઈ. મારા પ્રિય મગજ કયો હતો રાગ એનો? ઓએ એમ માથામાં બેક ટપલી મારો એટલે યાદ આવે. સેજલબેન તમને કીધું તો ખરું થોડીક વાર શાંતિ રાખો. એ હા જો યાદ આવી ગયો. હા તો એ લ્યો વાટશે ને જુઓ, બે શાંતિ જો ને કાન ખુલ્લા રાખજો. મેં તો ખાલી સાંભળ્યું તું, કોણ જાણે હવે કેવું યાદ છે ને કેવો મારો રાગ નીકળશે, પણ તોય તમને ગાઈ દઉં. કાંઈ વાંધો નહીં જલપાબેન ની તો છે ને રીટાબેન એવા કલાકાર છે, એ રાગ નહીં હોય તો એ રાગ કરી નાખશે. એને ખાલી ગીતના શબ્દો ખબર પડવી જોઈએ. કેવો બદલો મેવાડ્યો. ના અહીંયાથી નતું ચાલુ થતું હો, જ્યાં ચાલુ થતું હોય ત્યાં જલપાબેન તમે ગીત ચાલુ કરી નાખો એટલે બસ. વચ્ચે અહીં કરશો, છેલ્લે અહીં કરશો, ઉપરથી કરો, નીચેથી કરો, ગમે ત્યાં કરો.
તમે ગીત ચાલુ કરો એટલે બસ લેપરા ભારે તમે તો લે ને. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિચારું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિચારું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. પરમાત્મા ઉપકારી મને મંજિલ દર્શાવી મારા દુર્ગુણ ના દેખ્યા બસ કરુણા વરસાવી એની કંઠી ધરવામાં હું હીણ પદ માનું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. મને વિદ્યા દેનારા ગુરુને મેં શું આપ્યું દક્ષિણા દેવાનું મેં યાદ જ ના રાખ્યું. કદી ભેટો થઈ જાતા હું મો સંતાડું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. મા બાપ મને પૂછે જેણે જન્મ દીધો મુજને મારા પાલન પોષણમાં જેણે ભોગ દીધો મુજને એની વૃદ્ધાવસ્થામાં મારું ઘર હું છોડાવું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિચારું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. હું એ જ વિચારું છું. થેન્ક યુ. વાહ જલ્પાબેન વાહ, ગીત તો સારું હતું હો. થેન્ક યુ સેજલબેન, થેન્ક યુ. ઓહો જલ્પાબેન તો જાણે કેમ નવા જ માહોલમાં પહોંચી ગયા હતા. તમને કલાકાર જેવી ફીલિંગ આવતી હશે ને જલ્પાબેન? સાચું કહું ને રેશમા ભાભી, તો કલાકાર જેવી ફીલિંગ નહીં કે મને એમ થાય કે હું જ કલાકાર છું. તમે મારી મમ્મીજી ભેગે ગીત ગાવાનું ચાલુ કરી નાખો. લગનના ને પાઢણના ને બીજા ગમે એ હોય દાંડિયા રાસમાં જવાનું તમારે ગીત ગાવા. નવરાત્રીમાં ગીત ગાય ને હમધા ને મોજ દેવરાવાની. ઈ તો કયો તમને મારું ગીત કેવું લાગ્યું? તાળીઓ ના સંભળાણી જલ્પાબેન? ઓએ થેન્ક યુ. તો હજી એના ચેનલમાં બીજા ગીત હશે ને મારે સાંભળવા જાવા હે. ઓએ સેજલબેન સત્સંગ વાળો વિડિયો રહ્યો ને સ્પેશિયલ ઈ જોજો. એમાં કેટલા ભજન છે પાછા નવા નવા હો. તો મારે પાકું આજ જ જુઓ હાજે. હા તમે જોજો, હું તો એના હર એક વિડિયો જોઉં. અહીંયા સેજલબેન કો ઠંડો બંડો પાઈ દે મને. લો ગેસ ચૂલો ન હોય તો કઈ નહીં. તેને ગીત ગાઈ ગાઈને મારું ગળું બેહી ગયું છે. તો મને કઈ ઠંડો બંડો પાઈ દે પાછો જોજો. હું છે ને ફેન્ટા છે કઈ પીતી નથી તો ફેન્ટા જ લઈ આવવાનું. બાજુની દુકાન મળતો હશે ને. હા બા હવે તો તમને પાવો જ પડશે ને. લેતી આવું ખમો. પાછો જલ્પાબેન નીચે બેહી જાવ નકર મારે તમને પગે ખોંદી દેવા પડશે. જલ્પાબેન તમારા માટે ફેન્ટા લેવાનો છે ને? ઓલી 20 રૂપિયા વાળી બોટલી હાલશે ને? હવે રેશમા ભાભી તમે ફેન્ટા પી લેશો કે તમારા હાટવે કાક બીજું લેવાનું છે? એ ના રે ના સેજલબેન, આપણે તો જે હોય હાલે. તમે ફેન્ટા લઈ આવો તોય ભલે, રેડ બુલ લઈ આવો તોય ભલે, હેલ લઈ આવો તોય ભલે, ગમે હાલે આપણે તો. આઈ હારું તો હંધા હાટુ ફેન્ટા ની બોટલી લેતી આવ 1 કિલો. કોઈ વાંધો નહીં, ફેન્ટા હાલે આપણે તો. તો અહીંયા લેતી આવ ને 1 2 3. હા થોડુંક ઝપાટું કરજો હો સેજલબેન, છે ને મારું ગળું હુકાઈ ગયું છે. એ જાઉં ઉતાવળા. યા મારા મિત્રોને તો કહેવાનું રહી જ ગયું. ખમજો જલ્પાબેન, થોડુંક મોડું થશે, થોડીક ધીરજ રાખજો. તો મિત્રો હું છે ને આ બે બાયા હાટુ ફેન્ટા લેતી આવું. ઓલી 20 વાળી બોટલી આવે છે તે ઈ લેતી આવું. આવા ઉનાળાના છે ને તમે ધ્યાન રાખજો. આ બે તો ફેન્ટા ને એવું પીએ છે, આપણે એવું ઘણું પીવાનું નહીં હો. ડોક્ટર હોવાના નાતે તમને એક સલાહ આપું છું કે લીંબુ પાણી અને સાદા પાણી જેવું ઈ મટકાના પાણી જેવું કાંઈ પીણું નથી. ઈ તમારા પેટને ઠારે ને એટલું કાંઈ ના ઠારે. એટલે છે ને આ ઉનાળાના ગરમી બરમી ન લાગી જાય એની ધ્યાન રાખજો. હવે આ બે બાયા હાટુ ઠંડો લેતી આવું. ત્યાં સુધી છે ને તમે વિડીયોને લાઈક કરી દો, એમાં એક કમેન્ટ કરી દો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા ફેમિલી વાળાને વિડીયો મૂકવાનું ભૂલતા નહીં હો. ભલે હો. જય શ્રી કૃષ્ણ. એલી હું જય શ્રી કૃષ્ણ કહું હરી, કયો ને તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભલે હો મિત્રો, જય શ્રી કૃષ્ણ. બાય બાય.